ભરૂચના ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં આગની ઘટનાના મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને 2 અઠવાડિયામાં રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે. આગની આ ઘટનામાં 3 કામદારોના મોત નીપજ્યા છે. ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ કંપનીમાં થયેલી ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનાને લઈને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનએ સુઓ મોટો નોંધ લઈને કાર્યવાહી કરી છે. મીડિયા અહેવાલોના આધારે આયોગે ઘટનાની ગંભીરતાથી લઈ તંત્ર પાસેથી જવાબ માંગ્યો છે. ઘટનાની વિગતો મુજબ 23 એપ્રિલ 2026ના રોજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 3 કામદારોના મોત થયા હતા, જ્યારે કુલ 16 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં 10 કામદારો સારવાર હેઠળ છે અને 3 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. NHRCની કાર્યવાહીમાં ગુજરાતના મુખ્ય સચિવ તેમજ ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં 2 અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. આયોગે પોતાના અહેવાલમાં માંગેલી વિગતોમાં ઈજાગ્રસ્ત કામદારોની હાલની આરોગ્ય સ્થિતિ, ઘટનાની તપાસની પ્રગતિ અને પીડિતોને આપવામાં આવેલા વળતરની માહિતીનો સમાવેશ થાય છે. ભરૂચના શુક્લતીર્થ ગામે રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે આજે વહેલી સવારે માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવાયો. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે આજે વહેલી સવારે માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવાયો હતો. ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગાર અર્થે નીકળી ગયા હતા, ત્યારે દીપની ઝાળથી મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે ભરૂચ નગરપાલિકાના 2 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો.